એક પોલીસ કર્મીએ યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં યુવતીને ગોળીથી મારી નાખવાની ધમકી પણ આપી। આ ઘટના છે યુપીના એટા વિસ્તારની, જ્યાં જેલર તરીકે ફરજ બજાવતા પ્રદીપ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાતા જેલર રજા લઈને ફરાર થઈ ગયો। પીડિત મહિલાએ 2 વખત ગર્ભપાતનો પણ આરોપ લગાવ્યો છે અને સાથે એવું પણ કહ્યું કે આ હવસખોર જેલરે અન્ય યુવતીઓની જિંદગી પણ બરબાદ કરી છે। પીડિતા એક નર્સ છે, તેની સાથે જેલરે નગ્ન વિડીયો બનાવ્યા અને વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું। પીડિતા જેલરના આવાસ ઉપર પહોંચી હતી, ત્યાં પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। बाहर निकल बाहर। तू कह रहा था गोलियों से भून दूंगा, तू भून मुझे गोलियों से कितना भून लेगा। भून चलनी से छेद कर तू मेरी कह रहा था भून चलनी से छेद कर तू मेरी।